Hello dear students, good morning all of you. Welcome again તમારી ચેનલ જેડી સર ફિઝિક્સ સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 12 થર્મોડાયનેમિક્સ. ચાલો બાળકો, એમાં લાસ્ટ ટાઈમ આપણે શૂન્યક્રમનો નિયમ એના વિશે જોયું હતું. ઉષ્મા કોને કહેવાય, આંતરિક ઉર્જા કોને કહેવાય, એ બે વસ્તુ વિશેની વાત કરેલી હતી. આજે આપણે કાર્ય અને થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ, બે વસ્તુ વિશે વાત કરીએ. પહેલા તો ચાલો કાર્ય. મેકેનિક્સ જે છે એમાં આપણે જોયું હતું કે ભાઈ કાર્ય એટલે શું થશે, કે કોઈ પણ વસ્તુ ઉપર તમે બળ લગાડો, બરોબર ને, એને પરિણામે એનું શું થાય, સ્થાનાંતર થાય. એટલે બળ ગુણ્યા સ્થાનાંતર તમને શું આપે, તો કે વર્ક આપે છે. તો એવી રીતે એ જ સૂત્ર ઉપરથી આપણે થર્મોડાયનેમિક્સમાં વર્કની ફોર્મ્યુલા જોઈ છે. દાખલા તરીકે આ કોઈ એક પાત્ર છે, બરાબર, વાયુ પાત્ર. એ વાયુ પાત્રને આપણે એક ઉષ્મા પ્રાપ્તિ સ્થાન, ઉષ્મા પ્રાપ્તિ સ્થાન એટલે કે ગેસ અથવા તો બર્નર ઉપર મૂકેલું છે. અને માની લો પિસ્ટનની પ્રારંભિક અવસ્થા આ છે. આ પિસ્ટનની કઈ પોઝિશન છે, ઇનિશિયલ પોઝિશન છે. અંદર દાખલા તરીકે મ્યુ મોલ જેટલો આદર્શ વાયુ આપણે ભરેલું છે. હું ભરેલું છે અંદર મ્યુ અથવા તો એન મોલ અથવા મ્યુ મોલ આઈડિયલ ગેસ. હવે ઉર્જા મેળવે છે દાખલા તરીકે ક્યુ જેટલી. એના પરિણામે આ વાયુનું વિસ્તરણ થયું અને વિસ્તરણ થઈને પિસ્ટન ગતિ કરતા 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 અહીંયા આવે છે. આ પિસ્ટનની બાળકો ફાઇનલ પોઝિશન છે. સમજાય છે કે નહીં? સમજાય છે કે નહીં? અને માની લો પિસ્ટનનું ઉપરની દિશામાં ડેલ્ટા એક્સ જેટલું, કેટલું બાળકો, ડેલ્ટા એક્સ જેટલું શું થાય છે, તો કે સ્થાનાંતર થાય છે. બીજી રીતે હું એમ વિચારું, મેકેનિક્સ ની રીતે જો તમે વિચારો તો પિસ્ટનને તમે ઉપરની દિશામાં એફ જેટલું બળ લગાડો અને ઉપરની દિશામાં એનું ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર થાય તો બાળકો કાર્ય કેટલું થશે? ડેલ્ટા એક્સ જેટલા સ્થાનાંતર માં થતું કાર્ય W is equal to F into delta X. બીજી રીતે વિચારી શકીએ, પિસ્ટન ઉપરની બાજુ તમે જેટલા બળથી ખેંચો અને ડેલ્ટા એક્સ જેટલો પિસ્ટન ઉપર ખેંચે, ઉપર જાય તો કેટલું વર્ક થાય? W બરાબર F ડેલ્ટા એક્સ. પણ મારા વાલા બાળકો, અત્યારે પિસ્ટન બાહ્ય બળને કારણે નથી જતો, વાયુના પ્રેશરને કારણે. કારણ કે વાયુના અણુઓ એનર્જી મેળવે છે એટલે અસ્ત વ્યસ્ત ગતિ જે છે એને કારણે દિવાલ સાથે ભટકાતા હોય, પિસ્ટન આરે ભટકાતા હશે તો પિસ્ટન ઉપર કઈક પ્રેશર ક્રિએટ કરે, વહાં બળ આવતું, એવી રીતે અહીંયા પ્રેશર આવશે, વહાં સ્થાનાંતર થતું, એવી રીતે અહીંયા શું આવશે જુઓ. તો અત્યારે તમે એમ કહી શકો કે ભાઈ પ્રેશર જે હશે P બરાબર F અપોન A, પિસ્ટનનો ક્ષેત્રફળ માની લ્યો એ જેટલો છે. તો વાલા બાળકો F બરાબર શું થશે? P. તો પ્રેશરની ભાષામાં વાત કરું, થર્મોડાયનેમિક્સની વાતમાં, તો W બરાબર F ની બદલે P ઇન્ટુ A ડેલ્ટા એક્સ. પણ વાલા બાળકો એ ડેલ્ટા એક્સ એટલે શું થશે? આટલા ભાગનું કદ થશે કે નહીં?
બરોબર, કારણ કે એરિયા ઇન્ટુ લેન્થ એટલે આટલા ભાગનું મને વોલ્યુમ મળે એને કહેવાય ડેલ્ટા વી. તો અહીંયા શું આવશે? W બરાબર P ડેલ્ટા વી. તો P જેટલા પ્રેશરે વાયુના કદમાં ડેલ્ટા વી જેટલો ફેરફાર થાય તો કાર્ય જે તમને મળશે બાળકો કેટલું મળશે? W બરાબર P ડેલ્ટા વી. અને માની લો પિસ્ટન જે છે ને જરાક એવો ઉપર ગયો છે, જરાક એવો, ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 છે. શું છે ડિયર સ્ટુડન્ટ્સ? ડેલ્ટા x છે ને ભાઈ એ ટેન્ડ્સ ટુ 0 છે. તો એને પરિણામે તમે એમ કહી શકો ભાઈ દબાણમાં એટલો બધો મોટો ફેરફાર ના થયો હોય, દબાણમાં નજીવો ફેરફાર થયો હશે. જરાક એવો પિસ્ટનને ઉપર લ્યો, ઘણો બધો પિસ્ટનને ઉપર લ્યો તો પ્રેશર ઘણું બધું રિલીઝ થઈ જાય, ઘટી જાય. ઘણો બધો પિસ્ટનને તમે નીચે લઈ આવો તો અંદરના વાયુનું પ્રેશર ઘણું બધું વધી જાય. પણ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 હોવાથી P છે ને નિયર અબાઉટ કોન્સ્ટન્ટ હશે, બરોબર ને? તો અચળ દબાણે સૂક્ષ્મ કાર્ય W બરાબર P ડેલ્ટા V અથવા તો P dV. ડેલ્ટા W બરાબર કેના બરાબર ભાઈ? ડેલ્ટા W બરાબર P ડેલ્ટા V અથવા તો શું થશે? P dV. આટલું વર્ક થાય. પણ આવી રીતે તમે પિસ્ટનને ધીમે ઘણો બધો ઉપર લઈ જાઓ તો અચળ દબાણ કેવા દબાણે? અચળ દબાણે વાયુનું કદ Vi થી Vf જેટલું કરવા માટે કરવું પડતું કુલ કાર્ય, બરાબર? અચળ દબાણે વાયુનું કદ Vi થી Vf જેટલું કરવા માટે કરવું પડતું કુલ કાર્ય શું થશે? W is equal to integration Vi to Vf P dV. શું થશે વાલા બાળકો? Vi to Vf P dV. બરોબર? આ સૂત્ર છે ને બાળકો યુનિવર્સલ ફોર્મ્યુલા કહેવાશે કાર્યની. ઘણી બધી જગ્યાએ તમને આનો ઉપયોગ આવશે. એમ કે ભાઈ અચળ દબાણે છે તો P ને સંકલનની બારે કાઢી લ્યો, અને P ને તમે જો સંકલનની બારે કાઢો અચળ દબાણ જે પ્રક્રિયા હોય ને એને કહેવાય આઇસોબેરિક. કેવી પ્રક્રિયા કહેવાય બાળકો? આઇસોબેરિક. તો P ને તમે બારે લઈ લ્યો, ઇન્ટિગ્રેશન Vi to Vf 1 dV. એકનું સંકલન કદની સાપેક્ષે, કદ પોતે તો Vi to Vf. સમજાઈ જશે શું કહેવા માંગુ છું? W બરાબર P અપર માઇનસ લોઅર Vf માઇનસ Vi. તો અચળ દબાણે કેટલું કાર્ય થશે? W બરાબર P into Vf minus Vi. થાય કે નહીં? If Vf greater than Vi, અંતિમ કદ વધુ હોય અને પ્રારંભિક કદ ઓછું હોય તો શું થશે? જવાબ પોઝિટિવ આવે. વર્ક કેવું હશે? તો કે પોઝિટિવ. If Vf less than Vi, હવે માની લ્યો અહીંયા તમે બાળકો ઉષ્મા પ્રાપ્તિ સ્થાનની બદલે
ઉષ્મા પ્રાપ્તિ સ્થાન રાખવાને બદલે નીચે તમે બરફની પ્લેટ મૂકી દો, તો બરફની પ્લેટ મૂકશો તો શું થશે? તો કે સર અંદરનો વાયુ એનર્જી ગુમાવશે એટલે આ પિસ્ટન ધીમે ધીમે નીચે આવે. તો પ્રારંભિક કદ કરતા અંતિમ કદ ઓછું હોય, નીચે આવે તો એનર્જી મેળવે છે તો ઉપર જાય છે, ઉપરથી નીચે આવે તો કદ ઘટશે, તો સંકોચન થયું કહેવાય. સમજાય છે? તો આમાં બાળકો વર્ક જી હશે તમારું કેવું હશે? નેગેટિવ વર્ક હોય. સમજાય છે કે નહીં? તો અચળ દબાણે વિસ્તરણ દરમિયાન થતું કાર્ય ધન. યાદ રાખજો ભાઈ, થર્મોડાયનેમિક્સમાં વિસ્તરણમાં વર્ક આવશે પોઝિટિવ, સંકોચનમાં વર્ક આવશે નેગેટિવ. એક બીજી વસ્તુ, તંત્ર દ્વારા થતું કાર્ય હંમેશા ધન. શું ભાઈ? તંત્ર દ્વારા થતું કાર્ય હંમેશા ધન હોય અને તંત્ર પર થતું કાર્ય હંમેશા ઋણ હોય. વર્ક ડન બાય ધ સિસ્ટમ, વર્ક ડન by the system always positive, work done on the system always negative. જો ભાઈ, તંત્ર દ્વારા ક્યારે કાર્ય થાય? તો તંત્ર દ્વારા ક્યારે કાર્ય થશે ખબર છે? વાયુ છે ને, વાયુ બહારના પરિસર આગળથી, પરિસર એટલે વાતાવરણ આગળથી અથવા તો ઉષ્મા પ્રાપ્તિ સ્થાન આગળથી ઉર્જા મેળવશે અને ઈ ઉર્જા મેળવીને એનું વિસ્તરણ થશે. એક્સપાન્શનમાં વર્ક ઓલવેઝ પોઝિટિવ, વિસ્તરણમાં હંમેશા કાર્ય ધન જ હોય. તો વિસ્તરણ ક્યારે થશે? તો વિસ્તરણ ક્યારે થાય બચ્ચા બાલટી? કે કોઈ પણ વાયુ છે અથવા તો કોઈ પણ બે ઘન પદાર્થ હોય, બાજુમાં તમે મૂકો, અસમાન તાપમાન હોય, તો ઠંડો પદાર્થ ઉર્જા મેળવે ને ભાઈ. તો ઉર્જા મેળવશે તો ધીમે ધીમે એના અણુઓની જે મોશન હશે, દોલિત મોશન વધતી જાય. તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એલ ડેલ્ટા ટી, ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ગેમા વી ડેલ્ટા ટી અનુસાર વોલ્યુમમાં વધારો થાય. કેવી રીતે વોલ્યુમ વધ્યો ભાઈ? ઉર્જા મેળવીને. તો ભાઈ વર્ક ડન બાય ધ સિસ્ટમ એટલે કે જ્યારે કોઈ પણ તંત્ર ઉર્જા મેળવે છે તો ત્યારે એનું વિસ્તરણ થશે અને કાર્ય હંમેશા કેવું હશે? પોઝિટિવ. ફિઝિક્સની દ્રષ્ટિએ વાત કરું છું ભાઈ, કેમેસ્ટ્રીમાં શું આવતું હોય આઈ ડોન્ટ નો. આટલું યાદ રાખો. ધન કાર્ય ક્યારે? વાયુ ઉર્જા મેળવશે. શું કરશે બાળકો? વાયુ ઉર્જા મેળવે. ઉર્જા મેળવે એટલે વિસ્તરણ થાય, કાર્ય ધન. પોતાની એનર્જી કઈ ગઈ? પોતાના અણુની કઈક આંતરિક ઉર્જા હશે કે નહીં? સમજાય છે કે નહીં? પોતાના અણુઓની કઈક આંતરિક ઉર્જા તો હોવાની જ છે. માની લો શરૂઆતમાં વાયુ 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતો તો એના અણુ ઝુમ 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 અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. નીચે તમે ગેસનો સ્ટવ મૂક્યો, ત્યાંથી એનર્જી આવી તો અણુઓની અસ્તવ્યસ્ત ગતિ વધી તો દિવાલ ઉપર પ્રેશર વધાર્યું અને પિસ્ટન ઉપર પ્રેશર વધાર્યું અને પરિણામે પિસ્ટન ઉપર ગયો. પિસ્ટન કેવી રીતે ઉપર ગયો? એનામાં ઓલરેડી સ્ટોર હતી એ એનર્જી વાપરી કે ભાઈ અહીંયાથી જે પ્રાપ્તિ સ્થાન આવ્યું એને જે ઉર્જા દીધી એને પરિણામે. સમજાય છે? કાર્ય ધન કહેવાય. તંત્ર દ્વારા બાય ધ સિસ્ટમ કાર્ય ધન કહેવાય. સમજાય છે કે નહીં? મને બહુ ભૂખ લાગી છે. સ્કૂલેથી આપણે છૂટ્યા છીએ, 2-4 મિત્રો બધા ઘરે ભેગા જાય છે. અરે યાર, માં ઘૂઘરા સરસ મળે, દાબેલી સરસ મળે, વડાપાઉં સરસ મળે, પાણીપુરી સરસ મળે, સમોસા સરસ મળે, હારોલ ખાય. અરે યાર, હું આજે પૈસા ભૂલી ગયો છું. તંત્રનું પેટ ભરા. અરે એમાં હું મારા આગળ તો પૈસા પડ્યા. બીજો ફ્રેન્ડ કે કાંઈ વાંધો નહીં, તંત્રનું પેટ ભરાણું, કાર્ય થયું પણ પોતાની એનર્જી વાપરી, પોતાના રૂપિયા વાપર્યા? તો કે ના,
બીજાના ખર્ચે મોજ કરે છે તંત્ર દ્વારા. બોલે એ બાજુ તંત્ર દ્વારા, બરોબર ને? પણ બીજા આગળથી એનર્જી લઈ અને વિસ્તરણ થયું છે. સંકોચન ઓન ધ સિસ્ટમ. બાળકો, તમે નીચે બરફની પ્લેટ મૂકી દો તો શું થશે? વાયુતંત્ર એનર્જી ગુમાવશે, સંકોચન થશે. અને અકોર્ડિંગ ટુ ધીસ ફોર્મ્યુલા સંકોચન થાય તો કાર્ય કેવું આવે? નેગેટિવ. એટલે હંમેશા યાદ રાખજો, તંત્ર દ્વારા કેવી રીતે કાર્ય થશે? ઉર્જા મેળવીને. G+ હશે કેમિસ્ટ્રીમાં, G કઈ આવતું હોય. તંત્ર પર કેવી રીતે કાર્ય થશે? ઉર્જા ગુમાવીને, કે G હંમેશા કેવું હશે? નેગેટિવ હશે. બાય ધ સિસ્ટમ પોઝિટિવ, ઓન ધ સિસ્ટમ નેગેટિવ. આટલું રેડી ભાઈ? આ વસ્તુ તમને સમજાણી? તો અચળ દબાણ આઇસોબેરિક પ્રોસેસ છે, એમાં જો વિસ્તરણ હશે તો પોઝિટિવ, સંકોચન હશે તો કેવું થશે? નેગેટિવ થશે. અને અચળ દબાણ પ્રક્રિયા માટે બાળકો તમે P વર્સિસ V નો આલેખ દોરો. શેનો વાલા બાળકો? તો P વર્સિસ V નો તમે જો આલેખ દોરશો દબાણ વિરુદ્ધ કદનો, તો કેવો મળે? કદની અક્ષને સમાંતર મળે. કોને સમાંતર મળે? કદની અક્ષને. આ થાય અચળ દબાણે વિસ્તરણ, આ થાય અચળ દબાણે સંકોચન. ઇનિશિયલ પોઝિશનમાં વોલ્યુમ Vi, ફાઇનલ પોઝિશનમાં વોલ્યુમ Vf. તો આયા શું છે? Vi ગ્રેટર ધેન Vf, સોરી Vi લેસ ધેન Vf, એટલે વિસ્તરણ થયું. અને વિસ્તરણમાં જોવો તો કાર્ય પોઝિટિવ હશે. આયા શું થશે? એરો આમ છે એટલે આ ઇનિશિયલ પોઝિશન હશે, આ ફાઇનલ હશે. ઇનિશિયલ પોઝિશનમાં વોલ્યુમ Vi, ફાઇનલ પોઝિશનમાં વોલ્યુમ Vf. આયા Vi ગ્રેટર ધેન Vf, ફાઇનલ વોલ્યુમ ઓછું છે એટલે આમાં વર્ક કેવું હશે? નેગેટિવ હશે. સમજાય છે? I બિંદુ ઉપર પ્રેશર કેટલું? દાખલા તરીકે P. આમ જાવ એટલે કદ વધે 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 વધે, પણ પ્રેશર અચળ 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 અચળ. આમાં I એટલે ઇનિશિયલ પોઈન્ટ ઉપર પ્રેશર કેટલું? P. આમ આવો એટલે કદ ઘટ્યું, પણ દરેક બિંદુએ પ્રેશર અચળ છે. એટલે વિસ્તરણ માટે ના સંકોચન માટે કાર્ય કેટલું હોય? W બરાબર P Vf માઇનસ Vi. તો હવે આ ભાગનો તમે એરિયા મેળવો. દબાણ વિરુદ્ધ કદના આલેખે દબાણ વર્સિસ કદના આલેખ દ્વારા કદની અક્ષ પર ઘેરાતું ક્ષેત્રફળ કાર્યનું મૂલ્ય આપે. બરોબર ને? દબાણ વિરુદ્ધ કદનો તમને જે આલેખ આપ્યો હોય એ આલેખે કદની અક્ષ ઉપર કેટલો એરિયા કવર કર્યો ને, એ કદની અક્ષ ઉપર જેટલો બાળકો એરિયા કવર કર્યો હોય ને એ તમને શું આપે? વર્ક આપે. કેવી રીતે મળે? કદની અક્ષ ઉપર પહેલા બિંદુમાંથી કદની અક્ષ ઉપર લંબ દોરો, છેલ્લા બિંદુમાંથી કદની અક્ષ ઉપર લંબ દોરો. જે આકાર મળે નાનો એરિયા માપવાનો. તો વાલા બાળકો આનો એરિયા લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આવે? Vf માઇનસ Vi ગુણ્યા પહોળાઈ કેટલી આવે? તો કે P. તો એરિયા બરાબર Vf માઇનસ Vi ગુણ્યા P. એ તો કાર્યની ફોર્મ્યુલા છે. આમાં એ જ થશે Vf માઇનસ Vi ગુણ્યા P, એટલે કાર્યની ફોર્મ્યુલા થશે. સમજાય છે? તો દબાણ વિરુદ્ધ કદનો જે આલેખ હશે એ દબાણ વિરુદ્ધ કદના આલેખ દ્વારા કદની અક્ષ ઉપર જેટલો એરિયા કવર થયો હશે એ એરિયા તમને કાર્યનું મૂલ્ય આપશે. એટલે આ અચળ દબાણ માટે. અચળ કદ માટે શું થાય? આઇસોકોરિક. અચળ કદે
કેવી પ્રક્રિયા કહેવાય? આઇસોકોરિક, અચળ કદ એટલે. તો કદ અચળ એટલે શું થાય? Vi is equal to Vf. બરાબર ને? Vi is equal to Vf. અચળ કદ એ પ્રક્રિયા છે. કદમાં વધારો નહીં કે કદમાં, મેં તમને કીધું આ યુનિવર્સલ ફોર્મ્યુલા છે ભાઈ. તો Vi is equal to Vf થાય તો ઇનિશિયલ અને ફાઇનલ વોલ્યુમ બે સરખા. તો ઇનિશિયલ અને ફાઇનલ વોલ્યુમ બાળકો બે સરખા હશે તો શું થશે? અપર અને લોઅર લિમિટ બે સરખી, તો અપર અને લોઅર લિમિટ સરખી તો આ 0. તો શું થાય? ડેલ્ટા V બરાબર 0 થાય. તો W બરાબર 0. બોલો ભાઈ, અચળ કદેજી પ્રક્રિયા હોય ને એમાં કાર્ય શૂન્ય. આપણે શૂન્ય કાર્યના ઘણા બધા કેસ જોયા હતા છઠ્ઠા ચેપ્ટરમાં. દિવાલ હોય, દિવાલ ઉપર તમે ધક્કો મારો, બળ લગાડો, પણ દિવાલ ખસે નહીં તો કાર્ય કેવું કહેવાય? બળ લાગે છે પણ દિવાલ ખસતી જ નથી. વર્ગ 0. સમજાય છે કે નહીં? ઘણીવાર તમે બાળકો છાપામાં વાંચો કે ભાઈ આ ફેક્ટરીમાં બોઇલર ફાઈટું એને પછી બોઇલર એને કારણે 5 મજૂરો દાજી ગયા, 10 મજૂરો દાજી ગયા. બોઇલર એટલે એક મોટું વરાળ પાત્ર જો એમાં પિસ્ટન ઝુમ 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 ઉપર નીચે થતો હોય, પણ ઇન કેસ પિસ્ટન ચોટી ગયું તો શું થાય? તો કે સર પિસ્ટન ચોટી જાય તો શું થાય? નીચેથી ઉષ્મા પ્રાપ્તિ સ્થાન ભઠ્ઠીમાંથી હીટ આવે છે કન્ટિન્યુઅસલી. તો ભઠ્ઠીમાંથી હીટ આવી તો હીટે શું કરવું જોઈએ? હીટ એનું પ્રસરણ કરવું જોઈએ. પ્રસરણ નથી થતું, પિસ્ટન ચોટી ગયો, વિસ્તરણ નથી થતું, એટલે અંદરથી પ્રાપ્તિ સ્થાનમાંથી જે ઉર્જા આવે એની અંદર સ્ટોર થતી જાય, પ્રેશર વધતું જાય, બૂમ, બ્લાસ્ટ થઈ જાય. શું થઈ જાય? બ્લાસ્ટ થઈ જાય. સમજાય છે કે નહીં? તો અચળ કદ પ્રક્રિયામાં કદમાં થતો ફેરફાર 0. ઇનિશિયલ અને ફાઇનલ વોલ્યુમ બે સરખા હોય એટલે કાર્ય કઈ થાય જ નહીં. સમજાય છે કે નહીં? તો આપણે એમ ઉર્જા આવે છે બધી જાય છે ક્યાં? પ્રેશર વધારતી જાય, ઝુમ 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 ઝુમ. અમુક હદ કરતા આ દિવાલો વધુ પ્રેશર સહન ના કરે એટલે બોઇલર બૂમ બ્લાસ્ટ થઈ જાય. સમજાય છે? યસ સર. અને અચળ કદ પ્રક્રિયા માટે તમે ગ્રાફ પ્લોટ કરો P વર્સિસ V નો. બોલો કબૂતર જા જા જા, બોલો કબૂતરી જા જા જા. હો થાય દબાણની અક્ષને સમાંતર ઉપર જાય તો પ્રેશર વધે, નીચે આવતું હોય તો પ્રેશર ઘટતું હશે. શું થાય છે? આ ઇનિશિયલ, આ ફાઇનલ ઉપર વોલ્યુમ, ફાઇનલ નું પ્રેશર, ઇનિશિયલ નું પ્રેશર અલગ અલગ, પણ બે જગ્યાએ વોલ્યુમ સેમ જ છે. તો કે સર કાર્ય કેવી રીતે મળી? આમાં P વિરુદ્ધ V ના આલેખે કદની અક્ષ ઉપર કદની અક્ષ ઉપર, તો આ કદની અક્ષ ઉપર કઈ એરિયા કવર કરે જ નહીં. કેવી રીતે ખબર પડે કેટલો એરિયા? પહેલા બિંદુમાંથી છેલ્લા બિંદુમાંથી કદની અક્ષ ઉપર લંબ દોરો, ઝૂમ ઝૂમ, બિંદુવત વસ્તુ મેળવી, કઈ એરિયા મેળ્યો જ નહીં. સેમ હિયર અહીંયા. સમજાય છે કે નહીં? એટલે એરિયા 0 એટલે કાર્ય 0, અથવા તો આ સૂત્ર અનુસાર વર્ગ કેવું થશે? 0 થાય. અને સમદાબમાં, સમકદમાં સમજાણું? હા કે ના? હા સર, સમજાય છે અમને. વાહ, સરસ. ચાલો, સમતાપી પ્રક્રિયા હોય. ઓકે સર, કેવી બોલ્યા? સમતાપી, કે જે પ્રક્રિયા દરમિયાન તંત્રનું તાપમાન ચડ રહેતું હોય તો તેવી પ્રક્રિયાને સમતાપી પ્રક્રિયા કહે છે. વર્ક ડન ઇન આઇસોથર્મલ પ્રોસેસ. કેવી પ્રોસેસ? તો કે સર આઇસોથર્મલ સમતાપી
થર્ડ સમતાપી આઇસોથર્મલ પ્રોસેસ, જે પ્રક્રિયા દરમિયાન તંત્રનું તાપમાન અચળ રહે એને કહેવાય સમતાપી પ્રક્રિયા. પણ દબાણ અને કદ તો ભાઈ બદલતા હશે. તો સમતાપી પ્રક્રિયા માટે ભાઈ તમે આલેખ જોવો ને તો આવો મળે. આ સમતાપી વિસ્તરણ બરોબર, અને આ સમતાપી સંકોચન ખબર કેમ પડે? આમાં આલેખ આમ ગયો, કદ વધ્યું છે એટલે વિસ્તરણ, આ સંકોચન. બે આલેખ કેના છે? આ છે સમતાપી વિસ્તરણ, આ છે સમતાપી સંકોચન. આઇસોથર્મલ એક્સપાન્શન, આઇસોથર્મલ કમ્પ્રેશન. સમજાય છે? હવે એમાં વર્કની ફોર્મ્યુલા કેવી રીતે મેળવી જુઓ. મેં તમને કીધું આ યુનિવર્સ સૂત્ર છે, ગમે અહીંયા અટકો ને આને યાદ કરવાનું. ઓકે સર, આ તો અચળ દબાણની છે ને, પણ અચળ દબાણની ક્યારે થાય કે જ્યારે તમે એમાંથી પી ને બારે કાઢી લ્યો તો અચળ દબાણની કહેવાય. પી અંદર હોય તો અચળ દબાણની ન કહેવાય. તો ભાઈ પીવી બરાબર મ્યુ આરટી. તો ભાઈ પી બરાબર શું થાય? મ્યુ આરટી ના છેદમાં વી. રેડી? તો પી ની બદલે તમે W બરાબર ઇન્ટિગ્રેશન VI ટુ VF, પી ની બદલે મ્યુ આરટી બાય વી ઇન્ટુ ડીવી. સિમ્પલ. તો મ્યુ વાયુના મોલ અચળ, આર વાયુ અચળાંક અચળ, ટી તાપમાન અચળ, વી એટલે વોલ્યુમ તો કે બદલે છે. તો મ્યુ આર ટી એ બધું બારે ઇન્ટિગ્રેશન VI ટુ VF 1/v dv. આ તો મને આવડે છે સર, આવું મેં ક્યાંક જોયું છે. આનું સંકલન ln થાય, યાદ કરો. વિધેય છેદમાં હોય અને એક ઘાત હોય તો ln v. તો શું થશે? આ મ્યુ rt ln v શું આવશે? ઉપર અપર, નીચે લોવર. તો w બરાબર મ્યુ rt ln vf માઇનસ ln vi. એટલે મ્યુ rt બાદબાકી ભાગાકારમાં જાય ln vf upon vi. આ સમતાપી પ્રક્રિયા માટે બાળકો કાર્યનું સૂત્ર મ્યુ rt ln vf upon vi. w બરાબર મ્યુ rt 2.303 log vf upon vi. આમ પણ લખાય. સમતાપી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર if vf greater than vi તો શું આવે? આ ગુણોત્તર એક કરતા મોટો આવે તો ln નો જવાબ પોઝિટિવ આવે. તો વર્ક ડન પોઝિટિવ. if vf less than vi અંશ નાનો છેદ મોટો તો લોગ નો જવાબ માઇનસ આવે. તો વર્ક ડન કેવું હશે? નેગેટિવ. સમજાણું વાલા બળ? હા કે ના? તો સમતાપી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર આઇસોથર્મલના આ આલેખ અને એનું કાર્યનું સૂત્ર W બરાબર મ્યુ rt ln vf upon vi અથવા તો v2 upon vi. એવું પણ તમે લખી શકો છો. હા કે ના? હા સર, સરસ. ઘણી વખત છે ને તમને બાળકો પ્રેશરના ફોર્મમાં આપે. ઓકે સર, એ શું સમજાણું નહીં? અરે કદ ના આપે તમને, અંતિમ કદ આપે, પ્રારંભિક કદ આપે, તાપમાન આપે,
વાયુના મોલ આપે, આર તો ખબર હોય 8.31, તો આમાં કિંમત મૂકો એટલે જવાબ આવી જાય. ઘણી વખત પ્રેશર આપી દઈએ, અંતિમ દબાણ આટલું, પ્રારંભિક દબાણ આટલું, તો શું કરવું? કાંઈ નહીં, બોયલનો નિયમ વાપરો. બોયલનો નિયમ અચળ તાપમાન માટે જ છે. તો ફોર કોન્સ્ટન્ટ પ્રેશર, આ તો અચળ છે, મ્યુ અચળ, આર અચળ, ટી અચળ, પીવી બરાબર કોન્સ્ટન્ટ. તો શું થાય? બોયલનો નિયમ P1 V1 બરાબર P2 V2 થાય કે નહીં? V2 એટલે VF, V1 એટલે VI, તો શું થાય? VF upon VI એટલે V2 upon V1 બરાબર P1 by P2, PI upon PF. તો આ જ ફોર્મ્યુલા પ્રેશરના ફોર્મમાં W બરાબર મ્યુ RT ln PI upon PF. શોધાશે બાળકો, ln PI upon PF. સમજાણું કે નહીં? સમજાણું કે નહીં? આ રીતે કરવાનું. ડન ભાઈ? તો કે હા સર, સરસ, વેરી ગુડ. એટલે 3 પ્રક્રિયા માટે આપણે કાર્યના સૂત્ર જોયા, 3 પ્રક્રિયા માટે આપણે આલેખ જોયું, બરોબર. હજી ઘણી બધી પ્રક્રિયા છે બીજી, એ પણ જોવાની છે, પણ એ આગળ આપણે જોશું ભવિષ્યમાં ડિટેલમાં હજી, બરોબર. ચાલો, પછી એક બીજી વસ્તુ, આપણે ગુરુત્વાકર્ષણમાં અને ઇલેક્ટ્રોસ્ટેટિકમાં જોઈ ગયા કે ભાઈ કાર્ય છે ને, કાર્ય એ માર્ગ ઉપર આધાર નથી રાખતું. શું થર્મોડાયનેમિક્સમાં કરેલું કાર્ય પ્રક્રિયાના માર્ગ ઉપર આધાર રાખે છે કે નહીં, એ મારે જોવું છે. કે ભાઈ કાર્ય થાય એ તમે પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં કઈ રીતે ગયા, એના ઉપર ડિપેન્ડ છે કે નથી ડિપેન્ડ, એ મારે જોવું છે. ગુરુત્વાકર્ષી સંરક્ષિત ક્ષેત્ર છે, એમાં કાર્ય માર્ગ ઉપર આધાર ન રાખે ભાઈ, સમજાય છે? વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર છે, એમાં કરેલું કાર્ય માર્ગ ઉપર આધાર ના રાખે, એ બે આપણે ઓલરેડી સાબિત કરી ગયા છીએ. હવે આમાં કરેલું કાર્ય છે પ્રક્રિયાના માર્ગ ઉપર આધાર રાખે છે કે નહીં, બરોબર, એ જોઈએ આપણે. કાર્યનો પ્રક્રિયાના માર્ગ પર આધાર ડિપેન્ડ છે કે નહીં, ચાલો જોવો ભાઈ. P વર્સિસ V નો ગ્રાફ આ છે મારી ઇનિશિયલ પોઝિશન, આ છે મારી ફાઇનલ પોઝિશન. એટલે મારે I થી F ઉપર જવું છે, તો I થી F ઉપર જાઓ તો કરેલું કાર્ય પ્રક્રિયાના માર્ગ ઉપર આધાર રાખે કે નહીં, એ મારે જોઈ છે. સાવ સિમ્પલ છે ભાઈ. જો હું છે ને આ રીતે જાઉં, જો મારા પાસે 3 રસ્તા છે. પહેલો છે I2A, A2F. બીજો રસ્તો છે ડાયરેક્ટલી IBF. ત્રીજો રસ્તો છે ICF. ગમે એ રસ્તે જાઓ ભાઈ, હું છેલ્લે પહોંચો ગયા, અંતિમ અવસ્થામાં પહોંચ્યો. પ્રારંભિક અવસ્થામાં દબાણ PI અને કદ VI, અંતિમ અવસ્થામાં દબાણ PF
અને કદ કેટલું છે તો કે વીએફ છે. મારા પાસે બાળકો 3 રસ્તા છે, તમે કોઈ પણ રસ્તો પસંદ કરી શકો છો. IAF માર્ગ, IBF માર્ગ, ICF માર્ગ. તો ભાઈ પેલો જે રસ્તો છે IAF, આ માર્ગે તમે ગયા ને ભાઈ તો શું થાય ભાઈ? ભાઈ અથવા બેન બધા ભણી છે અત્યારે. I2A, A2F, બરોબર. તો IAF માર્ગમાં પેલા I થી A સમદાબ પ્રક્રિયા થઈ તો કે યસ સર કે નો સર તો કે યસ સર. I ઉપર દબાણ PI અને A ઉપર દબાણ PI. એટલે હું F ઉપર ગયો 2 તબક્કામાં. પેલા સમદાબ પ્રક્રિયા, પછી A2F આવો છો તો A ઉપર અને F ઉપર વોલ્યુમ કેટલું હશે? BF. એટલે IAF માર્ગ 2 તબક્કામાં બનેલો છે, 2 પ્રકારની પ્રક્રિયા થઈ. I A ભાગમાં સમદાબ છે, A થી F માં સમકદ છે. એવી રીતે હું F ઉપર પહોંચું છું. તો ભાઈ કાર્ય કેટલું થયું હોય એ મેં હમણાં તમને સમજાવ્યું. P વર્સિસ V નો જે આલેખ હોય એ આલેખના ક્ષેત્રફળ પર કયું ક્ષેત્રફળ? કદની અક્ષ ઉપરનું ક્ષેત્રફળ જોઈ ભાઈ તો કેવી રીતે મળે? મારો માર્ગ તો કેવો છે IAF. તો પેલા બિંદુમાંથી કદની અક્ષ ઉપર લંબ દોરો. ચાલો તો કે દોરો. છેલ્લા બિંદુમાંથી કદની અક્ષ ઉપર લંબ દોરો તો કે ચાલો દોરો. તો એના દ્વારા જે વક્ર મળે ને એ વક્રનો એરિયા WIAF ઉપરનું શું આપે? કાર્ય આપે. બરોબર, સમજાય છે કે નહીં? ચાલો બીજે દિવસે મેં રસ્તો પસંદ કર્યો IBF. I થી B ઉપર ગયો, B થી F ઉપર ગયો. તો આમાં તો એક જ તબક્કો છે ભાઈ, એક જ તબક્કો છે ભાઈ. કયો તબક્કો છે? દબાણ અને કદ બંને સાથે સાથે બદલે છે. ઓમાં 2 તબક્કા હતા, પેલા દબાણ અચળ પછી કદ અચળ. આમાં એટ એ ટાઈમ દબાણ બદલતું જાય છે ને કદ બદલતું જાય છે. આ આલેખ તો હમણાં આપણે જોયો હતો, સમતાપી પ્રક્રિયાનો છે. શેનો આલેખ છે? સમતાપી પ્રક્રિયાનો. કેટલું કાર્ય થયું છે આ IBF, કેટલું કાર્ય થયું છે જોતું હોય તો ભાઈ મળી જાય. પેલા બિંદુમાંથી કદની અક્ષ ઉપર લંબ, છેલ્લા બિંદુમાંથી કદની અક્ષ ઉપર લંબ. તો આટલો આ જે ભાગ છે આ ભાગનો એરિયા છે ને તમને IBF માર્ગનું શું આપે? કાર્ય આપે. સિમ્પલ, નેચરલી દેખાય છે. જોવો ભાઈ આના કરતા આનું ક્ષેત્રફળ ઓછું હશે, કારણ કે આટલો કટકો તો નીકળી ગયો ને. જોવો છે આટલો કટકો નીકળી ગયો, ખાલી આટલો વધ્યો આ અને આ. સમજાય છે કે નહીં? એટલે જો માર્ગ બદલ્યો ને કાર્ય શું થઈ ગયું? બદલી ગયું. સમજાય છે? થર્ડ વસ્તુ છે, કયો છે ભાઈ ત્રીજો માર્ગ P વર્સિસ V માટે? ICF. ત્રીજો રસ્તો છે I થી C, C થી F. ICF. તો જુઓ ભાઈ આમાં શું છે? I થી C ઉપર જાવ તો પેલા I ઉપર પ્રેશર, C ઉપર પ્રેશર અલગ અલગ, પણ I અને C ઉપર વોલ્યુમ સેમ, એટલે સમકદ પ્રક્રિયા. C થી F ઉપર જાવ તો C ઉપર અને F ઉપર દબાણ સરખું, C ઉપર અને F ઉપર વોલ્યુમ અલગ અલગ. તો આ પેલા થઈ સમકદ, પછી સમદાબ. આમાં પેલા સમદાબ પછી સમકદ. આમાં ડાયરેક્ટલી સમતાપી. આમાં પેલા સમકદ પછી સમદાબ. કાર્ય કેટલું? એ તો સિમ્પલ રૂલ છે ઈ જ.
પહેલા બિંદુમાંથી અને છેલ્લા બિંદુમાંથી લંબ દોરો તો હજી વક્ર બન્યો, જો આટલો જ બન્યો, આ ભાગ જ બન્યો, આ ભાગનો એરિયા તમને WICF માર્ગનું શું આપે? કાર્ય આપે. અને વાલા બાળકો, તમે નેચરલી જોઈ શકો છો કે A1 greater than A2 greater than A3, એટલા માટે WIAF નું કાર્ય વધુ, IBF નું કાર્ય ઓછું અને ICF નું કાર્ય સૌથી કેવું હશે? ઓછું હશે. તો આલેખો દોરી નીચે તમે નોંધ કરીને લખી શકો છો. સમોષ્મી પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય, સમોષ્મી પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય પ્રક્રિયાના માર્ગ પર આધાર રાખે છે. પ્રક્રિયાના માર્ગ પર આધાર રાખે છે કે ભાઈ તમે કયો માર્ગ પસંદ કરીને પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં ગયા. તો મને કોઈ કહેશો તો કે સર શું કહી? બધામાં વિસ્તરણ જ છે, A માં જોવો કે B માં જોવો કે C માં. તો વિસ્તરણ કેવી રીતે થયું હશે હમણાં ઇનિશિયલી સમજાય. શું? ઉર્જાનું શોષણ કરીને. તો કોઈ કેવું જોઈએ? આના વચ્ચે શું રિલેશન આવશે? પહેલા માર્ગ માટે જરૂરી ઉર્જા, બીજા માર્ગ માટે જરૂરી ઉર્જા, ત્રીજા માર્ગ માટે જરૂરી ઉર્જા. તો કે સર પહેલા માર્ગનું કાર્ય વધુ છે તો પહેલા માર્ગે ઉર્જા વધુ, બીજા માર્ગે ઓછી ને ત્રીજા માર્ગે સૌથી ઓછી હશે નેચરલી. તો કે હા સર, એ જ વસ્તુ થાય. પહેલા માર્ગ માટે સૌથી વધુ એનર્જીની જરૂર પડે, બીજા માર્ગ માટે ઓછી અને ત્રીજા માર્ગ માટે સૌથી ઓછી એનર્જીની જરૂર પડે. ઘરેથી સ્કૂલે જવા માટે તમારા પાસે 3 રસ્તા હોય. તમે મોટો રસ્તો પસંદ કરો તો કાર્ય વધુ થાય, પેટ્રોલ વધુ બળે, સિમ્પલ. એના કરતા નાનો રસ્તો પસંદ કરો તો કાર્ય ઓછું થાય, પેટ્રોલ ઓછું બળે, સિમ્પલ. એનર્જી. મારા જેવા સીધા સાદા છોકરા હોય સાવ શોર્ટકટ રસ્તે સ્કૂલેથી ઘરે જાય તો કાર્ય સાવ ઓછું થાય, તો એનર્જી સાવ ઓછી જરૂર પડે. આ છે થર્મોડાયનેમિક્સ. સમજાય છે? ચાલો, તો એક વસ્તુ આ થઈ. મારે વાત કરવાની છે હવે આના ઉપરથી ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક. શું છે? ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. પેલો નિયમ શું? શૂન્ય ક્રમનો નિયમ આપણે ભાઈ ભણી ગયા છીએ. આંતરિક ઉર્જા કોને કહેવાય? બાળકો, મેં 5 જૂલ ઉર્જા મેળવી અને 3 જૂલ કાર્ય કર્યું તો કેવો જોઈએ? મારી આંતરિક ઉર્જા વધે કે ઘટે? તો કે સર વધે. કાં વધે? સિમ્પલ વસ્તુ છે. 5 જૂલ ઉર્જા હું મેળવું છું, 3 જૂલ કાર્ય કરું છું, તો બાકીની 2 જૂલ ઉર્જા મેં અંદર સ્ટોર કરી કે નહીં? કેટલાથી સમજાતું? સિમ્પલ. અને આંતરિક ઉર્જા એટલે અણુઓની અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી કુલ ઉર્જાને એની આંતરિક ઉર્જા કહેવાય. સમજાય છે? તમે 5 જૂલ જેટલી ઉર્જા મેળવી એટલે અણુઓની અસ્તવ્યસ્ત ગતિ વધી, એમાંથી થોડી ઘણી ઉર્જા પિસ્ટન ઉપર ધક્કો મારવામાં ખર્ચાઈ ગઈ, તો 2 જૂલ ઉર્જા તો વધીને તમારા જોડે. તો કે હા સર, તમારી આંતરિક ઉર્જા વધી. 5 જૂલ ઉર્જા મેળવો અને 5 જૂલ ઉર્જા કાર્ય કરવામાં વાપરી નાખો તો ઠંઠણ ગોપાલ, કાંઈ નહીં. તમારી ઇન્ટરનલ એનર્જી વધે નહીં કે ઇન્ટરનલ એનર્જી ઘટે નહીં. જેટલી ઉર્જા એવી બધી કાર્યમાં ગઈ. સમજાય છે? 5 જૂલ ઉર્જા મેળવો અને 7 જૂલ ઉર્જા વાપરો તો કે સર એમ કેમ પોસિબલ છે? છે જ ને ભાઈ. તો બાકીની વધારાની 2 જૂલ ક્યાં આવી? શું તમારા ઘર કોઈ દી ઉર્જા હતી જ નહીં? ભાઈ વગર કાંઈક તો ઉર્જા હશે ને. પોતાની ઉર્જા કાર્યમાં વાપરે.
પપ્પા 1000 રૂપિયા આપે અને તમે 500 રૂપિયાની કોઈ પણ વસ્તુ લ્યો, 500 રૂપિયા તમારા પોકેટમાં મૂકી દો, ઇન્ટરનલ એનર્જી તમારી વધી કે નહીં? તો કે હા સર. પપ્પા 1000 રૂપિયા આપે ને 1000 રૂપિયા તમે વાપરી નાખો તો પોકેટમાં કઈ વધારાનું વધ્યું, જૂનું હતું એ તો એમને સ્ટોર રહેશે જ. માની લો પપ્પા એ ભાઈ પેલા આગળ તમારા આગળ ઓલરેડી 5000 રૂપિયા હતા, પપ્પાએ 1000 રૂપિયા આપ્યા, એમાંથી તમે 500 રૂપિયા વાપર્યા, તો ખરીદી પછી તમારા આગળ 5000 ઉપર હજી 500 વધશે, 5500. તો ઇન્ટરનલ એનર્જી વધી. 1000 વાપરી નાખો તો પોકેટમાં ઓલા હતા એટલા ને એટલા રહેશે, ઇન્ટરનલ એનર્જી કાંઈ નહીં. પણ તમે કઈ વસ્તુ શોપિંગ કરવા, આહા આ તો મસ્તીની મસ્ત મજાની વસ્તુ છે, આ તો 2000 ની વસ્તુ છે, પપ્પાએ તો આપ્યા છે 1000, તો આ વખતે સિસ્ટમ શું કરે? પોતાની એનર્જી વાપરે. તો 1000 અને પોતાના 1000 ખર્ચે તો છેલ્લે પોકેટમાં જોવે તો 4000 જ વધે, બાકીના 1000 રૂપિયા ઘટી ગયા, ઇન્ટરનલ એનર્જી ઘટી. સમજાય છે કે નહીં? હા સર. તો હું કહેવા શું માંગુ છું, આંતરિક ઉર્જા એટલે શું? તંત્ર એ મેળવેલી ઉર્જા, આંતરિક ઉર્જાનો ફેરફાર, આંતરિક ઉર્જાનો ફેરફાર કેવી રીતે મળે? આંતરિક ઉર્જાનો ફેરફાર કેવી રીતે મળશે? કેટલી ઉર્જા મેળવો છો અને કેટલું કાર્ય કરો છો, બેયની કેના જેટલું હોય, બાદ બાકી જેટલું હોય, હા કે ના? સમજાય છે કે નહીં? તો જોવો છે, પહેલા માર્ગ માટે શું થાય? QA માઇનસ WA. બીજા માર્ગ માટે QB માઇનસ WB. ત્રીજા માર્ગ માટે QC માઇનસ WC. થાય કે નહીં? આ પહેલા માર્ગની આંતરિક ઉર્જાનો ફેરફાર આપે, આ બીજા માર્ગની આંતરિક ઉર્જાનો ફેરફાર આપે, આ ત્રીજા માર્ગની આંતરિક ઉર્જાનો ફેરફાર આપે. કેવો જોઈ? આના વચ્ચે શું સંબંધ હશે? ઘણા બધા કે સ્વાહા ગ્રેટર દેન ના હોય, ગોખવાનું નથી, ઇક્વલ હોય. ઇક્વલ હોય કેવી રીતે ઇક્વલ હોય? અરે યાર સિમ્પલ લોજિક છે. આની પહેલા તમને કીધું હતું, આંતરિક ઉર્જા અવસ્થા વિધેય છે. ઓકે સર, એ શું અવસ્થા વિધેય છે? જુદી જુદી અવસ્થાઓમાં તંત્રની આંતરિક ઉર્જા અલગ અલગ હોય. 0 ડિગ્રી વાળા બરફની આંતરિક ઉર્જા માપો, 0 ડિગ્રી વાળા પાણીની આંતરિક ઉર્જા માપો, 100 ડિગ્રી વાળા પાણીની આંતરિક ઉર્જા માપો, 100 ડિગ્રી વાળી વરાળની આંતરિક ઉર્જા માપો. અવસ્થા બદલાય, આંતરિક ઉર્જા બદલે. આંતરિક ઉર્જા અવસ્થા વિધેય છે. સમજાય છે? તો કે હા બહુ સમજાઈ ગયું સર. એક સિમ્પલ હવે લોજિક કહું હું તમને. 3 પાત્ર હતા. પહેલા પાત્રમાં 1 કિલો બરફ, બીજા પાત્રમાં 1 કિલો બરફ, ત્રીજા પાત્રમાં 1 કિલો બરફ. 1 કિલો બરફમાંથી 1 કિલો 0 ડિગ્રી વાળું પાણી બનાવ્યું. પણ કેવી રીતે ખબર છે? પેલા સમદાબ કર્યું ને પછી સમકદ કર્યું. બીજામાં 1 કિલો બરફમાંથી 1 કિલો પાણી બનાવ્યું. કેવી રીતે? સમતાપીની રીતે. ત્રીજામાં 1 કિલો બરફમાંથી 1 કિલો 0 ડિગ્રી વાળું પાણી બનાવ્યું. કેવી રીતે? પેલા સમકદ ને પછી સમદાબ. તો થોડીક વાર પછી જોશું, પેલા પાત્રમાં 0 ડિગ્રી વાળું પાણી, બીજા પાત્રમાં 0 ડિગ્રી વાળું પાણી, ત્રીજા પાત્રમાં 0 ડિગ્રી વાળું પાણી. તો છે હું ભાઈ, ત્રણેય પાત્રની અવસ્થા તો સરખી જ છે. તો ત્રણેયની અંતિમ આંતરિક ઉર્જા સરખી જ હશે? તો કે હા. ત્રણેયની પ્રારંભિક આંતરિક ઉર્જા સરખી હોય કે નહીં? કારણ કે ત્રણેય પાત્રમાં ઇનિશિયલી શું હતું? 1 કિલો બરફ, 1 કિલો બરફ, 1 કિલો બરફ. છેલ્લે 1 કિલો પાણી, 1 કિલો પાણી, 1 કિલો પાણી. તો અહીંયા આંતરિક ઉર્જાનો ફેરફાર, બરફની આંતરિક ઉર્જા માઇનસ પાણીની આંતરિક ઉર્જા, અંતિમ માઇનસ પ્રારંભિક કરવાનું હોય. પાણીની આંતરિક ઉર્જા માઇનસ બરફની પાણીની, માઇનસ બરફની પાણીની, માઇનસ બરફની. ખાલી છે શું? બરફમાંથી પાણી બનવાની રીત અલગ છે. આમાં પહેલા સમદાબ પછી સમકદ, આમાં ડાયરેક્ટલી આઇસોથર્મલ, આમાં પહેલા સમકદ પછી સમદાબ, છેલ્લે બન્યું તો યાર પાણી ને. બધામાં કાર્ય અલગ અલગ હશે, બધામાં મેળવેલી ઉર્જા અલગ અલગ હશે, પણ ત્રણેય માટે આંતરિક ઉર્જાનો ફેરફાર સરખો. પહેલો માર્ગ લ્યો કે ભાઈ બીજો માર્ગ લ્યો, ત્રણેય માર્ગ માટે શું હશે? બોલો ભાઈ. ત્રણેય માર્ગ માટે E1
આમ હોય કે ત્રણેય માર્ગની પ્રારંભિક આંતરિક ઉર્જા કેવી હોય તો કે સરખી હોય. ત્રણેયમાં અહીંયા જ હતા યાર, શરૂઆત તો તમે અહીંથી જ કરી કે નહીં? તો પહેલા માર્ગની આંતરિક ઉર્જા કે બીજાની કે એ બધી સરખી. ત્રણેય માટે ભાઈ EF1 EF2 EF3 ત્રણેયમાં છેલ્લે પહોંચ્યા તો F ઉપર જ ને? તો કે હા. તો શું થાય? આની બાદબાકી કરો કે આની કરો કે આની, સરખું જ આવે કે નહીં? તો આ શું આપે? આંતરિક ઉર્જાનો ફેરફાર A માર્ગનો, આ આપે આંતરિક ઉર્જાનો ફેરફાર B માર્ગનો, આ આપે આંતરિક ઉર્જાનો ફેરફાર C માર્ગનો. એ કેવો હોય? સરખો જ હોય યાર. અને સિમ્પલ લોજિક ખબર પડે, ઉર્જાનું વધુ શોષણ છે તો સામે કાર્ય વધુ છે ને. અહીંયા ઉર્જાનું ઓછું શોષણ છે તો કાર્ય ઓછું છે. અહીંયા ઉર્જાનું સાવ ઓછું શોષણ છે તો કાર્ય સાવ ઓછું છે. તો આંતરિક ઉર્જાનો ફેરફાર ત્રણેયમાં સરખો જ હોય. આમ ના સમજવું હોય તો પેલું ઉદાહરણ આપ્યું, ત્રણેયમાં કિલો 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 બરફ પ્રારંભિક અવસ્થામાં, ત્રણેયની અંતિમ અવસ્થામાં કિલો 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 પાણી. અહીંયા આંતરિક ઉર્જાનો ફેરફાર, અહીંયા ફેરફાર, અહીંયા ફેરફાર સરખો જ હોય. ભલે પાથ અલગ અલગ છે. એ જ છે મારો પહેલો નિયમ કે કોઈ પણ સિસ્ટમની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા EINT ઇઝ ઇક્વલ ટુ Q માઇનસ W. આપણે છે ને U વડે દર્શાવીએ છીએ. E ની બદલે કેના વડે દર્શાવી? U વડે. ડેલ્ટા U બરાબર Q માઇનસ W. તો આ નામ લખાય Q is equal to delta U plus W. That is called first law of thermodynamic. સમજાવવાનું, તંત્રની આંતરિક ઉર્જાનો ફેરફાર તંત્ર દ્વારા શોષાતી ઉર્જાને કરેલા કાર્યની બાદબાકી જેટલી હોય. આંતરિક ઉર્જા અવસ્થા વિધેય છે. લખો હોય તો લખો. જે અવસ્થા વિધેય છે માત્ર તંત્રની પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર જ આધાર રાખે છે. આંતરિક ઉર્જા એ અવસ્થા વિધેય છે, માત્ર તંત્રની પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર જ આધાર રાખે છે. પ્રક્રિયાના માર્ગ પર આધાર રાખતું નથી. પ્રક્રિયાના માર્ગ પર આધાર રાખતું નથી. આંતરિક ઉર્જા નથી, હજી કહું છું. આંતરિક ઉર્જાનો ફેરફાર છે. આંતરિક ઉર્જાનો ફેરફાર છે. અહીંયા EI, અહીંયા EF, તો અહીંયા આવે હું EF માઇનસ EI, UF માઇનસ UI. કેટલી ઉર્જા શોષી ને કેટલું કાર્ય કર્યું એની બાદબાકી જેટલું હોય. This is the first law of thermodynamics. સમજાય છે? આના ઉપરથી ઘણા બધા નવા નવા દાખલા અને MCQ ને બધું થશે બાળકો. ચાલો આજના લેક્ચરમાં આટલું. નેક્સ્ટ લેક્ચરમાં નવી વાતો કરશું, નવી વાતો લઈને તમારી સામે આવશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો. હેવ અ નાઇસ ડે. મળીએ.